શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મજ્ઞાનમમાં આપનું સ્વાગત છે. કુંભ રાશિ, અક્ષર છે ગ શ શ. આ રાશિમાં જન્મેલા લોકો કેવા હોય, કોની સાથે લેણદેણ હોય છે, કેવા ધંધામાં વધુ ફાવટ હોય છે, અમને કાર્યશક્તિ એમની કેવી હોય છે, કૌટુંબિક સુખ, ધંધો, શારીરિક તંદુરસ્તી, ગુણ અવગુણ, તે દરેક વિશે આપણે જોઈશું. તો કુંભ રાશિ ગ શ શ. કાર્યશક્તિ, આ રાશિમાં જન્મેલાઓ ખરા માણસાઈ સ્વભાવવાળા, પૂરા માણસ થવાને માટે તેઓ તત્વો જરૂરી છે તે બધાય તેમનામાં હોય છે. તેમને જો યોગ્ય માર્ગદર્શનને સારી સોબત મળે તો તેઓ નંબર 1ના માનવી બની શકે છે, એમાં કોઈ શંકા નથી. આ લોકો લોકહિતના કાર્યો કરે છે અને જો તેમને સારું શિક્ષણ આપવામાં આવે તો તેઓ જરૂર માણસ જાતના સેવકો થઈ શકે છે. લોકોને મદદ કરવી એમને બહુ ગમતી હોય છે. તેમનું મન વિશાળ અને ખુલ્લું હોવાથી તેઓ દરેકને, પછી ભલેને તે ગમે તે જ્ઞાતિ, ગમે તે દેશ, ગમે તે રાષ્ટ્રનો હોય, તેને પણ તે પોતે ભાઈ ગણે છે અને તેમની સાથે સારું વર્તન કરી અને એને મદદરૂપ થવા પ્રયત્ન કરતા હોય છે. આ રાશિમાં જન્મેલા માણસો, તેઓને પૂરું શિક્ષણ મળ્યું નથી, તેમની બુદ્ધિ વિકાસ સાધ્યો નથી, તેઓ અમુક વખતે સંકુચિત મનના બની જાય છે. તેમને લોક કલ્યાણની ભાવના માત્ર જ્ઞાતિ કે અમુક સમુદાય પૂરતી જ બની રહે છે. આ રાશિમાં જન્મેલા સ્વભાવે પરગજુ, ઉમદા સ્વભાવના હોય છે. તેઓ પોતાના પરોપકારી અને દયાવાન સ્વભાવને લઈને લોકોમાં પ્રીતિપાત્ર બની રહે છે. આ લોકો એટલા બધા લાગણીવશ હોય છે કે કોઈનું દુઃખ તેઓ ખમી શકતા નથી અને એ જાણે પોતાને એ દુઃખ થયું હોય એવું માની લે છે. સ્વભાવે તેઓ નરમ હોવાથી તેમનામાં કંઈક પણ દુઃખ, શોક કે આઘાત ખમી શકાતો નથી. આ લોકો ઉર્મિલ, ભોળા અને નીતિવાન હોય છે. વિશાળ મનવાળા હોય છે. એમને વિચાર અને વર્તનમાં આદર્શવાદી હોય છે અને સાચા હોય છે. તેમના વિચારો ઉચ્ચ પ્રકારના હોય છે. જનહિત માટેના લાભદાયી એવા વિચારો એ પોતે કરતા હોય છે. આ લોકોમાં બુદ્ધિ અને ન્યાયવૃત્તિ સારા પ્રમાણમાં હોય છે. સુધારા માટે તેઓ મરી ફીટે છે. જૂનવાણી તત્વોનો નાશ કરવા પ્રયત્નો કરતા હોય છે. તેમના સુધારા પ્રથમથી ઘરેથી જ શરૂ કરે છે અને તે બાદ દેશવ્યાપી અમલ કરે છે. મિત્રચારીમાં આ રાશિમાં જન્મેલા ખાસ ધ્યાન ખેંચે છે. આ લોકો મિત્રતાને અંત સુધી નિભાવી રાખે છે. તેમને સંપૂર્ણ વફાદાર રહે છે. જરૂર પડે ત્યારે કોઈ પણ પ્રકારની મદદ આપતા તેઓ અચકાતા નથી. એમની સહનશક્તિ અજબ હોય છે. તેઓ કોઈના સખત શબ્દો કે કાવતરા સહી શકે એવા હોતા નથી. અપમાનને તેઓ ભૂલી શકતા નથી. વારે ઘડીએ તેને યાદ રાખી સંભળાવ્યા કરે છે. તો પણ એટલું જ ચોક્કસ છે કે મિત્રાચારીમાં આ લોકો નિર્બળ અને લાભ કરતા થઈ પડે છે. આ લોકો સ્વભાવે શાંત, વિશ્વાસુ, માયાળુ, નિરપરાધી, કુદરત પ્રેમી અને સારી સમજવાળા હોય છે. હુન્નર, ઉદ્યોગને સહાય, તેમાં કંઈક ને કંઈક સુધારા કર્યા કરે છે. તેમનામાં અસાધારણ ગુણો અને શક્તિઓ છે, છતાં પણ તેઓ આળસુ અને પ્રમાદી હોય છે. ધનનો સંચય કરવો તેમને ગમે છે. તેમને સંગીત, કળા અને સાહિત્યનો શોખ હોય છે, છતાં પણ આ લોકોમાં ઘણો ભાગ તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતા તરફ વળે છે. માણસને સમજવાની ચાવી તેમની પાસે હોવાથી તેઓ સામાન્ય તરત પીસાની જાય છે અને તેમના સ્વભાવ અનુસાર વર્તન કરે છે અને એમનું દિલ પણ જીતી શકે છે. આ લોકોમાં પવિત્ર ભાવો હોવાથી ધાર્મિક સાહિત્ય તરફ તેમની રુચિ હોય છે. એમાંના કેટલાક તો સારા જ્યોતિષીઓ, અગમ્યવાદીઓ તેમજ તત્વજ્ઞાનીઓ પણ બને છે. તેઓ સારા વિવાદ કરતા વાતચીતમાં સચોટ હોય છે. તેમને હરાવવા મુશ્કેલ હોય છે અને તેમની બુદ્ધિ મુખ્યત્વે યાંત્રિક કારીગરીના કાર્યમાં તેમજ ઇલેક્ટ્રિકને લગતા કામમાં સારી ખીલી ઉઠે છે. વેપાર ધંધામાં અને નાણાં ખાતામાં તેઓ ઝળકી ઉઠે છે. એ દિશામાં તેમની બુદ્ધિ આશ્ચર્યકારક આગળ વધે છે અને બીજાનું કામ કરવામાં એ તત્પર રહે છે. આ રાશિમાં જન્મેલા પોતાની લાગણી પ્રધાન સ્વભાવને કાબૂમાં રાખે, મન શક્તિ પર વિજય મેળવે તો એવું એક પણ કાર્ય નથી કે તેઓ ન કરી શકે. આ રાશિમાં જન્મેલા લોકો લોકસભાઓમાં, મેળાવડાઓમાં, જાહેર સમારંભમાં અને બધા જે મોટે ભાગના જે મોટા સમારંભો થાય છે આમાં એ સારો ભાગ ભજવી શકે છે. ફિલ્મ જગતમાં, કલા ક્ષેત્રે આ લોકો સારા ઝળકી ઉઠે છે. લોકસમૂહમાં આનંદથી ભળી જાય છે. લોકોને નમાવવા માટે, તેમને વશ કરવા માટેનું એક અમોઘ શસ્ત્ર એમની પાછળ હોય છે અને એ શસ્ત્ર છે આંખ. તેમની આંખમાં આકર્ષણ હોય છે અને આ આકર્ષણને લઈને તેઓ ભલભલાને પોતાને વશમાં પોતાના બનાવી શકે છે. તેમની પાસે ધાર્યું કામ પણ કરાવી શકતા હોય છે. આ રાશિમાં જન્મેલા બાળકો નિયમિતતાની ટેવ પાડવી જોઈએ. તેમની પાસેથી ઠરાવેલા સમયે જ કામો કરાવવા જોઈએ. ધાક ધમકીથી એમને બતાવવી નહીં.
તેમજ આવું કરવાથી એમના બુદ્ધિનો વિકાસ થતો અટકી જાય છે અને તેઓને નરમ સ્વભાવે એમને યોગ્ય માર્ગદર્શન આપી અને ખુલ્લી બાળકોને હવા આપી અને એમને સારી સાથે વર્તન કરવાથી એમની ઉન્નતિ સારી થાય છે. આ રાશિમાં જન્મેલા લોકો જો મિથુન, સિંહ અને તુલા રાશિના પાત્ર સાથે લગ્ન યોગ કરે તો એમનું લગ્ન જીવન સારું અને ઉત્તમ બની રહે છે. કૌટુંબિક સુખ જોઈએ તો આ લોકોમાં ઘણો ભાગ અજ્ઞાન જ હોય છે. અસંતોષ અને તકરાર તેમના જીવનમાં મુખ્ય ભાગ હોય છે. કુટુંબ ક્લેશ લઈને તેઓને જે શાંતિ મળવી જોઈએ તે મળતી નથી. પરિણામે તેમનું જીવન અકારું બની જાય છે. આમ છતાં પણ તેઓ આ અશાંતિને નભાવી લે અને આમ તો એમનો ગુણ છે સહનશીલતા, પણ અમુક વખતે અર્થ કરતાં વધારે થાય ત્યારે એ સહનશીલતા પણ અમુક વખતે તોડી નાખતા હોય છે. તો એમને સહનશીલતાનો સામનો વધુ કરવો પડે. કેટલાક લોકો તો તેમાં સહનશીલતાનો અભાવ અમુક વખત થઈ જાય છે ત્યારે વિઘાતક બની જાય છે અને એવા કાર્યો કરી બે છે. આ રાશિમાં જન્મેલા લોકો લેખકો, ડૉક્ટરો અને કવિઓ, કેળવણીકારો, પ્રોફેસરો પણ બની શકતા હોય છે. મોટાભાગના રાજદારીઓ, અર્થશાસ્ત્રીઓ પણ આ રાશિમાં જન્મેલા હોય છે. આ રાશિમાં મોટેભાગે આ લોકો વૈજ્ઞાનિકો તરીકે પણ આ રાશિમાં જન્મેલા લોકો બની શકતા હોય છે. આમ આ લોકોની બુદ્ધિમાં નવીનતા હોવાથી તેમને તેમનો સ્વભાવ સુંદર અને સરળ હોવાથી તેઓને ફિલ્મ ક્ષેત્રે, કલાકાર ક્ષેત્રે સારો ચાન્સ મળી શકતો હોય છે. આવા કાર્યોમાં તેમની બુદ્ધિ સ્વતંત્ર સર્જન કરે છે. આ લોકોમાં વખાણાય છે અને એમની ઉન્નતિ પણ લોકો આવકારે છે. જે કામમાં તેમને સ્વતંત્રતા હોય છે, જેમાં જવાબદારીનું તત્વ હોય છે, તે કામમાં તેઓ સારી સફળતા મેળવી શકે છે. ગુલામીને, આધીનતાને તેઓ ધિક્કારે છે. કોઈને તાબે રહેવું એમને પસંદ હોતું નથી. કોઈના તાબેદાર બનીને કામ કરવામાં તેમનો વિકાસ રૂંધાતો હોય એવું તેમને લાગે છે અને એમાં નિષ્ફળતા મળતી જોવાય છે. જે ધંધામાં મન અને બુદ્ધિનો સંયોગ થયેલો હોય તે કામમાં તેઓ સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ લોકો સંગીતશાસ્ત્રી, મંત્રી, હુન્નરી, ભાષાજ્ઞાની, ઇલેક્ટ્રિક ધંધાદારી, રેલવે નોકરિયાત તેમજ એન્જિનિયરો તરીકે સારી એમની વ્યવસાય ઝળકી ઉઠે છે. વેપારીઓ અને ધંધાદારીઓ તરીકે પણ તેમની સારી સફળતા મળે છે. ધંધાદારી કોને ગુપ્તતા હોવી જોઈએ તેનો તેમનામાં અભાવ હોવાથી કેટલીક વાર ગુપ્ત વસ્તુ રાખી શકતા નથી, એટલે કેટલીક વાર એ નિષ્ફળ પણ જતા હોય છે. તેમની મોટી આ ખોળ કહેવાય. જીવનની તંદુરસ્તી જોઈએ તો આ રાશિમાં જન્મેલા આરોગ્યની દ્રષ્ટિએ સુખી હોય છે. તેઓ ઊંચા, સુંદર, પ્રતાપી અને નિર્મળ હોય છે. તેમના શરીરનો બધો મજબૂત અને કસાયેલો હોય છે, પરંતુ મુખ્યત્વે કરીને તેમનું હૃદય નરમ હોય છે. આ રાશિમાં જન્મેલાઓને હૃદયની તકલીફો અમુક વખત થાય છે. 40 વર્ષ પછી આ લોકોએ ખાસ આમાં જો જન્મના ગ્રહોની કોઈ એવી અસર હોય તો ખાસ આ નબળાઈને લીધે આ હૃદયની કોઈ તકલીફ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ. આ લોકોની આંખની સંભાળ પણ એમને લેવી જરૂરી છે. યુવા અવસ્થામાં જો આંખની સંભાળ ન લેવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં તેની પીડા એ મોટી થતી હોય છે. આ રાશિમાં જન્મેલા ભાગ્યે જ પૈસાનો વ્યય કરનારા હોય છે અને ઉડાવ હોતા નથી. સાધારણ રીતે પોતાનો અંગત ખર્ચ માટે જેટલી રકમ તેઓ વાપરતા નથી તેટલી જ તેઓ પારકા માટે વાપરે છે. એકંદરે તે પોતાના પૈસાનો ઉપયોગ માણસ જાતના ભલા માટે કરતા હોય છે અને સદમાર્ગોમાં જ કરતા હોય છે. આ લોકોએ ચોખ્ખી હવા તેમજ વ્યાયામ કરવો જોઈએ, યોગ કરવો જોઈએ. આ ખૂબ જરૂરી બની રહે. સારી સોબત રાખવી, મધ્યમ ખોરાક લેવો, ચિંતા અને સંશય તેમના વ્યાકુળતાને ત્યજી દેવી જોઈએ. આ લોકોના ગુણ એવા છે કે તે બીજાનું ભલું કરવાની તમન્ના હોય છે. સાદું જીવન જીવવું, ઉચ્ચ વિચારો રાખવા, દયાળુ, માયાવાળા, નરમ અને કામમાં પરિશ્રમી હોય છે. તેમની યાદશક્તિ એટલી તીવ્ર હોય છે અને વિચારોમાં મજબૂત મનવાળા હોય છે. એમની મિત્રચારી ટકાવી રાખવી બહુ ગમે છે. પારકાનું દુઃખ સહન કરી શકતા નથી અને આ એમના મુખ્ય સ્વભાવ છે. અવગુણ એમનો જોઈએ તો પોતાના દેખાવમાં થોડું અભિમાન હોય છે કે હું કેવો દેખાવું છું અને માન અપમાન ન ભૂલનાર, કોઈકે કહ્યું હોય તો એ મનમાં રાખે છે. કેટલીક વાતોમાં ઝબકી, વેરવૃત્તિવાળા હોય છે. ક્યારેક ગુપ્ત ઈચ્છાઓ સેવનારા હોય છે. અમુક વખતે કપટી અને કામમાં ધીરા પણ હોય છે. કંજૂસ થોડા હોય છે. એકલવાયા રહેવું અમુક વખતે ગમતું હોય છે. એના લીધે લોકોમાં અમુક વખત ટીકાપાત્ર પણ બને છે. સર્વે ઈશ્વરને આધીન છે. આ એક લક્ષણ છે. આ લક્ષણ તમે જોજો. આમાંથી જે કોઈ તમને લાગે કે ના બરોબર છે, બધાને આ એક સરખું નથી હતું. દરેકના સંસ્કાર, દરેકના જન્મ સમયના બધા ગ્રહો પણ એમાં અસર કરતા હોય છે. નમસ્કાર દર્શક મિત્રો. જય શ્રી કૃષ્ણ.